i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડાંગ આહવામાં કરિયાણાની દુકાનમાંથી વેચેલ ડેરી મિલ્ક ચોકલેટમાંથી નીકળી જીવતી ઈયળ। ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં। ડાંગ જિલ્લાના આહવામાં આવેલ ગ્રામ પંચાયતની બાજુમાં રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દ્વારા એક્સપાયર ચોકલેટો તથા અન્ય વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી ભોળી પ્રજાને આ ખરાબ થયેલ માલ સામાન વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। થોડાક દિવસ પહેલા રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દુકાનમાં ગામડેથી આવેલ કસ્ટમરને એક ડેરી મિલ્ક ચોકલેટ વેચવામાં આવી હતી અને જ્યારે કસ્ટમરે ડેરી મિલ્ક ચોકલેટ ખાવા માટે ફોડી ત્યારે તેમાંથી જીવતી ઈયળ નીકળી આવી હતી। ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિકે ડેરી મિલ્ક ચોકલેટ વેચેલ હતી અને એમાંથી જીવતા ઈયળ નીકળી હતી। એની જાણ તરત જ આરોગ્ય વિભાગમાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને દુકાન માલિક દ્વારા તમામ માલ પેક કરી છુપાવી દેવામાં આવ્યો છે, પણ અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે છે, છતાં નગરપાલિકા અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને એકબીજા પર ખો કરી રહ્યા છે કે આ તો અમારામાંથી નથી આવતું, બીજા અધિકારીને આ ચાર્જ આપવામાં આવે છે, એમ કહી છટકવાનો પ્રયાસ કરે છે તેમ લાગી રહ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જાણે ફોટો પાડવા માટે બહાર આવતા હોય તેવું જ લાગી રહ્યું છે, કેમ કે આવા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણાની દુકાનમાંથી બળેલ ઈયળવાળી ડેરી મિલ્ક અને બેબી પાવડરની આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવેલ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો હવે જોવાનું રહ્યું કે એક્સપાયર માલ સામાન વેચનાર આ દુકાન માલિક મુન્ના રાજપૂત કરિયાણા આહવાની દુકાન માલિક પર કાર્યવાહી કરશે કે પછી ઓફિસોમાં બેસી એસીની હવા ખાવામાં મગ્ન રહેશે। બ્યુરો ચીફ મિલન ધોળે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ।